અરવલ્લી જિલ્લાના મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે પર સાકરિયા ગામના બસ સ્ટેન્ડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં ડભોઈથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બચાવવા જતા ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી। તે સમયે સામેથી આવતી લક્ઝરી સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે। ત્યારે આ ઘટનાને પગલે ચારે તરફ મોતની ચીસો સંભળાઈ રહી હતી। લોકોમાં ભયનો માહોલ હતો। આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। મળી આવતી જાણકારી અનુસાર મોડાસા ગોધરા સ્ટેટ હાઈવે પર સાકરિયા ગામના બસ સ્ટેન્ડ પાસે ડભોઈથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બચાવવા જતાં બસનું ટાયર ફાટી જતાં એકાએક બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ આવી હતી, ત્યારે સામેથી આવતી એક યાત્રાળુઓની લક્ઝરી બસ સાથે તે ધડાકાભેર અથડાઈ હતી। આ ઘટનાને પગલે સાકરિયા ગામના સ્થાનિક લોકો તરત જ બચાવવા માટે દોડી આવ્યા હતા। ઘટનાને પગલે જિલ્લાનું પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। જેસીબીની મદદથી મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી। બાઇક ચાલક અને લક્ઝરીના 2 યાત્રાળુઓ સહિત 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 30થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા, કે જેમાં 6 થી 7 લોકો ગંભીર છે। તમામને 108 દ્વારા સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા। 108 દ્વારા પણ મેજર કોલ જાહેર કરાયો છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। મોડાસા તાલુકાના સાકરિયા ગામ ઉપર સ્ટેન્ડ ઉપર આજે ગમખાર અકસ્માત થઈ ગયેલ છે। ડભોઈથી મોડાસા હિંમતનગર જઈ રહેલી બસ અને લક્ઝરી બસ બાઇકવાળાને બચાવવા જતાં બસ રોંગ સાઈડ ઉપર આવી જતા લક્ઝરી બસ સાથે ટકરાતા 3 લોકોના ઘટના સ્થળ ઉપર મોત થયેલ છે અને 25 થી 26 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલ છે હાલ, અને સાકરિયા ગામના ગ્રામજનો બચાવ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે। घायलों ने हाल मोडासा सार्वजनिक हॉस्पिटल में लई गए थे। नाम बोलिए, कहाँ से कहाँ जा रहे थे और गुजराती हिंदी में बोलो। तुम्हारा नाम बोलो। मारू नाम जगदीश भाई राणा है। हाँ, क्या जाता था? अमे जगन्नाथपुरी यात्राए गયેલા। કેટલા લોકો હતા? અમે 35 લોકો હતા ટોટલ। અમે શ્રીનાથજીથી પરત ઘેર સાવલી જતા હતા, તે ઘરે સામેથી બસવાળો આવીને પહેરી ગયો છે। અમારે ઓછામાં ઓછા 20 થી 25 માણસને ઈજા થઈ છે। લક્ઝરી ક્યાં સવાર હતા? લક્ઝરી કેટલા મુસાફરો હતા? 30 થી 32 જણ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।